માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, કાલ કોઈ કારણસર એકદમ એવા વિલંબનામાં પડી ગયો હતો, એટલે કાલે આપણે મળવાનું નથી. તો આજે આપણે મળ્યા છીએ. આજે સરસ મજાનો આપણો પર્વ એટલે દિવાળી. કહેવાય છે ને કે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમસ્તુતે. દીપજ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિ જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપજ્યોતિ નમસ્તુતે. મિત્રો, અંધકારમાંથી પ્રકાશ તરફ જવું અને ધન અને આરોગ્યનું મારા ધન અને આરોગ્યનું રક્ષણ કરો. મારા શત્રુ બુદ્ધિ મારા પ્રત્યે જે વિચારો હોય કે મારામાં કોઈ વિચારો હોય એને નષ્ટ કરો, બાળીને ભસ્મ કરો. હું તમને વંદન કરું છું. આવો અનેક વિભિન્ન આપણા જે ઋષિ મુનિઓ છે જે આ શ્લોકોના અર્થ ઘટન કર્યું છે. મિત્રો, દિવાળી ખરા અર્થની એટલે શું અને દિવાળી કેવી મનાવી જોઈએ? તો મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યોત જલે એટલે પ્રકાશ થાય, અને પ્રકાશના જે સાનિધ્યની અંદર જે પ્રકાશ પથરાય એ ઉજાસ થાય. ઉજાસ થાય એટલે દિશા સ્પષ્ટ દેખાય. આવી રીતે મારા અંધકારમય જીવનની અંદર હે માં ભગવતી, તમે એક પ્રકાશ કરો અને મારું જીવન જ્યોત જે છે એને પ્રજ્વલિત કરી અને મારા અનંતના અંધકાર દૂર કરી અને મને મારી નિરાશા જે મારા જીવનની અંદર છે એને નષ્ટ કરી અને મને દિશા સૂચક બતાવો. આવું મિત્રો આ પર્વ છે. મિત્રો, જીવનની અંદર દિવાળી એટલે આપણે જાણીએ છીએ કે જેમ જ્યોત છે, દીવો પ્રગટાવીએ તે જ કોડિયાની અંદર જે દિવેલ હોય એમાં વાટ હોય, અને એ વાટ એના જે દિવેલથી જે જોડાયેલ હોય અને એને પ્રગટવામાં આવે એટલે પ્રકાશ પડે. તો મિત્રો, જીવનની અંદર કોઈ પણ આપણને એમ કહે કે ખરા અર્થની દિવાળી એટલે શું, તો આપણા જીવનની અંદર મિત્રો આપણું જીવન એક કોળિયું છે અને અંદર રહેલું જ્ઞાન છે, દિવેલ છે. અને જે તમારી જે માં ભગવતી જે સરસ્વતી આપી છે એનાથી કોઈનું કલ્યાણ થતું હોય તો એ તમારી જ્યોત છે, અને એનાથી તમે સર્વત્રને પ્રકાશિત કરી શકો છો. તમે સર્વત્રના જીવનમાં છવાઈ શકો છો. મિત્રો, પોતાની જાતને જલાવી અને બીજાને પ્રકાશ આપી શકે ને એનું નામ દિવાળી. પોતાની જાતને દિવેલ બનાવી અને કોઈનામાં સંચલન કરી, કોઈનામાં એ દિવેલ પૂરી અને કોઈના જીવનને પ્રજ્વલિત કરી શકે તો એ ખરા અર્થની અંદર દિવાળી કહેવાય. મિત્રો, દિવાળીની અંદર આપણે જાણીએ છીએ કે આપણા ઋષિ મુનિઓ પરંપરાગત જે આપણો તહેવાર આપેલો છે આ દિવાળીનો. દિવાળી પહેલા આપણે જાણીએ છીએ કે વાઘ બારસ આવે, પોળા બારસ આવે. આપણે પોળા બારસ જે આવે છે ને એટલે શું કે આપણે નામ આપ્યું છે પોળા બારસ. એક દિવસની અંદર આપણે એનું લીપણ બીપણ જે આપણા ઘરમાં હોય આપણે લીપણ કરીએ. પહેલા આપણે લીપણ કરતા, અત્યારે તો નવા પાકા મકાનો થઈ ગયા અને રંગરોગાન કરીએ. પણ મતલબ એનો મતલબ શું છે કે એના પાછળ પણ આપણા ઋષિમુનિએ વિજ્ઞાન જબરજસ્ત આપ્યું છે. કારણ કે જે 4 મહિના દરમિયાન જે ઠંડુ વાતાવરણ હોય, ભેજવાળું વાતાવરણ હોય, અને આપણી દિવાલોની અંદર જે છિદ્રો હોય, આપણા જે કંઈ પણ નુકસાની થઈ હોય એની અંદર આપણને નુકસાનકારક જે જંતુઓ ભરાઈ જાય છે. અને એ જંતુ આપણે જાણીએ છીએ કે મચ્છર, ચાચર, આ તો આપણે રાસાયણિક દવા થતા ઘણા આવી ગયા, પણ કોઈ અમુક જીવાતો એવી ઝીણી ઝીણી હોય જે આપણા શરીરને નુકસાન કરે. એટલે રંગરોગાન કરીએ એટલે એ બધા છિદ્રો બુરાઈ જાય એટલે એને બેસવાની જગ્યા નહીં આવે. પછી આવે છે આપણે દિવાળી. તો દિવાળીના જ્યારે આપણે ફટાકડા ફોડીએ છીએ દિવાળીની, અને એની જે ગંધ આવે છે, એના ગંધરપની જે ઓલી વાસ આવે છે, એના હિસાબે સર્વત્ર જે જીવાણુ વાતાવરણમાં હોય ને એ નષ્ટ થાય છે. અને પછી આપણે આપણા જીવનની અંદર આપણે એકબીજાને મળીએ છીએ, આપણે એકબીજાને શુભેચ્છાઓ પાઠવીએ છીએ, એકબીજાના સાથે આપણે રહીએ છીએ. પછી આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે
કોઈ પણ બહાર રહેતા હોય પરિવાર, કોઈ વિદેશ રહેતા હોય, તો હર કોઈની એવી તમન્ના હોય છે કે દિવાળીએ આપણે જઈએ. તો ઋષિ મુનિઓએ આપણને એક તમે જુઓ તો વિજ્ઞાન અને વિચાર આ બેને મંથન કરી અને આપણા જીવનની અંદર એવા એવા આપણને પર્વ આપ્યા છે કે જેના લીધે મારા ને તમારા જીવનની અંદર ઘણું ઘણું આપે છે. કારણ કે આ ભાગદોડની જિંદગીની અંદર કોણ ક્યાં છે અને કઈ રીતે જીવવું એ પણ એક સમસ્યા છે. રાત દિવસ તન તોડ મહેનત કરે ત્યારે માણસને 2-3 ટાઈમ રોજી રોટી અને વ્યવસ્થિત સોમાનભર રહી શકે એવી સ્થિતિ આજે છે. તો આ સ્થિતિની અંદર જ્યારે મિત્રો આપણે આવો જ્યારે તહેવાર આવે છે ત્યારે ફરજિયાત એ બાને આપણે આપણો એક પંખીનો માળો હોય, સંયુક્ત કુટુંબમાં રહેતા હોય પણ વિભિન્ન વિભિન્ન ધંધા, વિભિન્ન કોઈ નોકરિયાત હોય અને એકબીજા દૂર હોય, તો આ દિવસે પોતિકાને મળવા માટેનું એક માધ્યમ છે. તો આ માધ્યમ આપણે ક્યારે ચાલુ થયું? તો મિત્રો આપણે જોઈએ ને તો ભગવાન રામચંદ્ર ભગવાનને 14 વર્ષનો વનવાસ મળ્યો અને એ વનવાસની અંદરથી જ્યારે વનવાસ પૂર્ણ કરી અને ભગવાન જ્યારે આવે છે અયોધ્યામાં, ત્યારે એની ખુશીની અંદર જે અયોધ્યા વાસીઓએ જે ફટાકડા ફોડી અને સુશોભન આંગણા કરી, દીપ પ્રગટાવી અને જે ભગવાનનું સ્વાગત કર્યું છે, ત્યારથી આપણે એ દિવસને આજે આપણે દિવાળી તરીકે મિત્રો ઓળખીએ છીએ. તો મિત્રો આવા વિવિધ આપણે જીવનમાં જોઈએ છે કે વિવિધ આવા જે આપણા પ્રયોગો હોય છે, વિવિધ આપણા જે ઉત્સવો છે, કંઈ ને કંઈ પાછળ આપતા રહેલા છે. તો મિત્રો જીવનની અંદર સાચા અર્થની અંદર દિવાળી ક્યારે મનાવી ગણાય? તો સાચા અર્થના દિવાળી ત્યારે આપણે ગણાવી શકાય કે હર કોઈ પણ માણસે કોઈ પણ સમસ્યાની અંદર હોય, કોઈ પણ તકલીફમાં હોય, તો એની સાથે આપણે રહી અને આપણો વિચાર શેર કરી અને અંધકારમય જીવનની અંદર તમે કંઈ પણ સંચાલન કરી શકો, કંઈ પણ એને આ જીવનની અંદર ઉપયોગી થઈ શકો, તો ખરેખર એનું નામ દિવાળી કહેવાય. આવી રીતે મિત્રો દિવાળીની અંદર તમે જુઓ ને તો વિવિધ આપણે મીઠાઈઓ જમીએ છીએ, વિવિધ આપણે કાર્ય કરીએ છીએ, પણ ખરા અર્થની અંદર આપણે જે જરૂરિયાત છે એ બીજાને પણ છે. જે જરૂરિયાતમંદ છે, જે માણસને દિવાળી ઉજવવી છે પણ જેની સ્થિતિ નથી, એને કઈ ઉપયોગી થઈ અને એને કઈ આપણે આપી શકીએ, તો ખરા અર્થની અંદર આપણે દિવાળી ઉજવવી કહેવાય. કારણ કે કોઈ પણ પરિવાર જે છે એ કોઈ પણ જાતિમાં હોય, કોઈ પણ ધર્મનો હોય, ગમે તે જાતિમાં હોય, ગમે તે ધર્મમાં હોય, પણ મિત્રો પેલા એ માણસ છે. માણસ તરીકે તમે એને ન જોઈ શકો તો તમે જાતિ ન બની શકો. એટલે જીવનની અંદર આપણા જે પ્રયોગો છે, જે આપણી સંસ્કૃતિ છે, જે આપણા વિચારો જે છે, એ વિચારોની પાછળ આપણા ઋષિ મુનિઓએ આપણને ઘણું સમજાવ્યું છે. કારણ કે માણસ આપણી જેટલા તહેવાર છે, એ તહેવાર પણ એક અમુક એવો સમુદાય છે કે જેના સંકલનથી એનું જીવન ચાલે ને રોજીરોટી મળે, એના માટે પણ આમાં ઋષિ મુનિઓએ લાંબી દ્રષ્ટિ રાખી અને આપણે એક ટૂંકા અર્થની અંદર જોઈ તો આપણે દીવા લઈએ, રંગરોગાન લઈએ, તો અમુક જે વ્યક્તિ છે, અમુક જે સમાજ છે, બિચારા જે કોઈ પણ પોતાનો ધંધો કરી સોમાન થકી જીવી શકે એ માટે કોઈ કોળિયા બનાવે, કઈ રંગરોગાન બનાવે, કોઈ ફટાકડા બનાવે, તો આના તરફથી આપણે એને એનું મહેનતાણું ઉપડી જાય, પ્લસ એને કઈ નફો થાય તો એમાં એની આજીવિકા ચાલે. અને આપણે કઈ મફત નથી દેતા, એટલે આપણે વસ્તુ લઈને આપીએ છીએ, એટલે એનું સોમાન જળવાય અને આપણે એના પાછળ કંઈક કરી શકીએ એવી ભાવના હોય, એટલે બેયનું સોમાન જળવાય અને બેયનું જીવન ચાલી શકે, આનું નામ. અને આવી દ્રષ્ટિથી કોઈ પણ આપણે કાર્ય કરી, કોઈ પણ સમાજના પ્રત્યે કાર્ય કરી, તો ખરા અર્થની આપણે દિવાળી ઉજવવી ગણાય. મિત્રો દિવાળીની અંદર માણસ છે ને એ પોતાના જીવનની અંદર પ્રકાશ પાથરવા વિવિધ પ્રયાસો કરે છે, વિવિધ ખર્ચ કરે છે, વિવિધ પોતાનું જે સોમાન, પોતાનો મોભો, પોતાની જે લાયકાત એ પ્રમાણે દિવાળી ઉજવે છે. તો મિત્રો ખરા અર્થની અંદર હું એમ કહું છું કે આપણે દિવાળી જે છે આપણા ઋષિ મુનિઓ જે ઉજવતા એ પ્રમાણે આપણે ઉજવવી જોઈએ. આપણે ખર્ચ અમુક જે ખોટા જે કરી
કે જે આપણે વિદેશી ફટાકડાઓ છે, પછી મોટી મોટી દુકાનોની અંદર, મોટા મોટા મોલની અંદર ખરીદ્યું છે, એ બધું ટાળી અને સ્વયં પોતાનું આપણા ઉપર નિર્ભર છે એવા સમાજ જે પરંપરાગત રીતે છે, આપણે પ્રજાપતિ, નાના નાના પ્રજાપતિઓ છે, કોળિયા બનાવે છે, પછી નાના નાના જે વેપારીઓ છે દુકાનની અંદર કાપડ વેચે છે, નાના નાના માણસો છે એ વિવિધ રંગ રોગાનો વાપરે છે, તો આપણા બાપ દાદાઓ એના પાસેથી લેતા, તો આપણે ઓનલાઈન છોડી અને એ રીતે આપણે જો એ બધી વસ્તુ આપણી સ્વદેશી, આપણી પોતિકાની જો અપનાવીએ ને, તો ખરા અર્થની અંદર આપણે તો દિવાળી ઉજવીએ, આપણા જેવી દિવાળી એ પરિવાર પણ ઉજવી શકે. એટલે મિત્રો, ખરા અર્થની અંદર જો આપણે દિવાળી ઉજવવા માંગતા હોય અને ખરા અર્થની અંદર આપણે દિવાળી જો સમજી શક્યા હોય, તો એકબીજાની વેદના સમજી, એકબીજાના અંધકાર ઉલેસી અને એકબીજાના પોતપોતાના જીવનરૂપી જ્યોતમાં પ્રકાશ કરી અને પ્રગટાવી અને સર્વત્ર વાતાવરણ સુશોભિત કરવું, એનું નામ દિવાળી કહેવાય મિત્રો. તો મિત્રો, આ વિડીયો તમને કેવો મારો લાગ્યો એ તમારી કોમેન્ટ કરીને મને જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સર્વ જ્ઞાતિ પ્રત્યે ભાવ પ્રેમ રાખજો, સૌ પ્રત્યે ભાઈચારો રાખજો, તો જ ખરા અર્થની દિવાળી ગણાશે. જય માતાજી.